વિકાસ 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 ક્યાં છે? ડીસા શહેરમાં વિકાસ ક્યાંય નજરે પડતો નથી. આ વિકાસ ડીસા એસટી બસ સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પર ફરી પડ્યા છે ખાડાઓ. એસટી બસ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશ દ્વાર પર ખાડાઓ પડતા ગુજરાત સરકારની એસટી બસો ડિસ્કો કરતી નજરે પડી રહી છે. છેલ્લા કેટલાય વર્ષોથી નાયબ કલેક્ટર કચેરી સામે અને એસટી ડેપો બહાર પડતા ખાડાઓ વિકાસની મોટી વાતોની પોલ ખોલી રહ્યા છે. ડીસા એસટી ડેપોમાં રોજબરોજ મોટી સંખ્યામાં એસટી બસો અને હજારો મુસાફરો અવરજવર કરવા માટે ખાડાઓમાં ચાલવા મજબૂર બન્યા. ડીસા નગરપાલિકા સહિત એસટી વિભાગના અધિકારીઓ વર્ષોથી પડતા ખાડાઓનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ સાબિત થયા. કાદવ કીચડ અને ખાડાઓમાં મુસાફરી ભરીને દોડતી એસટી બસોને લઈને સેવાઈ રહી છે અકસ્માતની ભીતિ. ડીસા નગરપાલિકા અને એસટી વિભાગ સંકલન કરી એસટી ડેપોના મુખ્ય પ્રવેશ દ્વાર પર આરસીસી રોડ બનાવવામાં આવે તો દર વર્ષે પડતા ખાડાઓમાંથી મળી શકે છે મુક્તિ. નાયબ કલેક્ટર કચેરીની સામે દર વર્ષે ચોમાસાની ઋતુમાં ખાડાઓ પડતા હોવા છતાં પ્રાંત અધિકારીની ચૂપકીદી. રિપોર્ટર રાકેશ ઠક્કર, ડીટી ન્યૂઝ લાઈવ 24, ડીસા, બનાસકાંઠા. નામ જયેશમાં ગણપડા ઠક્કર, રહેવાસી ડીસા. અહીંયા આજ રોજ ડીસામાં બસ સ્ટેન્ડના ખાડા રહેવાથી વાહનને અવર જવામાં તકલીફ પડે છે અને રાહદારીઓને બહુ પરેશાની છે અને ડિલિવરી નીકળે તો બી બહુ તકલીફ પડે છે. જેમ તેમ કરી તાત્કાલિક એનો નિકાલ લાવી શકો છો. અને આ કેટલા ટાઈમથી ખાડો પડેલો છે? આજે લગભગ મહિના 2 મહિના જેવું થઈ ગયું અને બહુ હેરાનગતિ ચાલુ થઈ ગઈ. બસોવાળાને તકલીફ પડે છે, રિક્ષાવાળાને તકલીફ પડે છે, વાહનવાળાને બહુ તકલીફ પડે છે. એટલે જેમ બને ત્યાં સુધી ઝડપી કામકાજ કરો તો સારી વાત છે. ગિલ્ટીકાર બોલું, અહીંયા બસ સ્ટેન્ડમાં ખાડા બહુ છે, અમારે રિક્ષાએ પચડાય છે અને બહુ તકલીફ થાય છે. અને આ જે બસો નીકળી રહી છે ખાડાને લઈને, બસો પણ ભટકાય ખરી ખાડામાં? હા, બસો પર બી પચડાય. હા, તમારી ગાડી કેટલી વાર ખાડામાં ભટકાણી? 2-3 વાર. 2-3 વાર ગાડી. मेरा नाम सुजीत सिंह है। मैं यहाँ पर बहुत तरह दिक्कत होता है आने जाने में। मैं क्या वो बाइक वाला गिर गया है और पानी का छिटका है, बहुत ज़्यादा पानी से परेशानी, पूरा खड्डा है, कोई काम नहीं है और परेशानी होता है। बस भी गाड़ी में बस सब फंस जाता है, गाड़ी में 4 चक्का फंस जाता है। इधर कोई वाले भी गिर जाते, तो लेडीज़ गिर गया परसों, बहुत दिक्कत हो गया। एक्सीडेंट भी हो जाता है, एक्सीडेंट होने से बचता है।